તો એક મિનિટ. અસલમાં મારી સ્કૂલનું એમ સ્ટોરી ટાઈમ નેમ નહીં હોય એમ તે આલુ સોન હાજુને સ્કૂલ સ્ટોરી ટાઈમ રાખવાનો એમ સ્કૂલ સ્ટોરી ટાઈમ. તો એમ એટલે એમાં મેં જ એક્ટિંગ એટલે મારી જેમ સ્ટોરીને મોહે એટલે સમજ પડી એમ સ્ટોરી મેં સમજાવું ને એમ તે સ્ટોરીને એમ કહીને એમ એટલે એમ કેટન એમ છે એટલે મારી સ્કૂલની એમ સ્ટોરીને એમ બદલાવાના એમ તે એટલે અસલમાં મારી સ્કૂલને એમ સ્ટોરીને એમ નહીં હોય એટલે કહેવાના એમ તે અમને તો બદલાઈ નહીં શકવાના એમ તે જોમ તો એમ તો એટલે જ એમ હોય એટલે વૈસે બહુ અજીબ નેમ હતું ને એમ કેમ એટલે મેં સ્ટોરીને એમ સંભળાવું ને એમ તો એમ અગર સોચીને મેં સોચતો એમ છે તો એમ કહેતો ને મોટો સ્ટોરી સંભળાવવાને એમ તે એટલે મેં સ્ટોરી સંભળાવવાનો છે જેમ તો સ્ટોરી સંભળાવવાને એમ તે એટલે મેં એ ટાઈમ સોચીને એમ બોલતો ને મોટો મેં સ્ટોરી સંભળાવું નહીં પણ મેં સંભળાવા એમ એટલે અજીબ ને એમ લાગીને મેં સ્ટોરી સંભળાવવાનો નહીં મળે એમ પણ મેં સ્ટોરી સંભળાવા તો એક મિનિટ તો આઈટમ આટલે ખુરશીને મૂકી રાખેલો મોહે તો મેં બેક બેન્ચર બનાવવાનું એટલે પછાડીને બેહેલો તે સાઈડ બેચર ખુરશીને મોહે તે બેહવાનું એમ કરી રાખેલું ને મોહે તો અલગ અલગ લુક પર જ કેમેરો ને એમ થાય ને તે પેલે મેં હોય અને નોર્મલ સાઈડ આવી તો કપડાને પહેરી રાખેલો પેલું અગર વિડીયોને એમ જોયેલું ને હોય પેલા કોમેડીવાળાને એમ સ્કૂલવાળાને એમ પેલી પોયરી લોકોને એમ બનાવતા યા પોયરા લોકોને એમ પેલું સ્કૂલમાં એમ એટલે કોમેડીવાળું ને એમ તે મેં એટલે પેલું આશીષ ચંચલાલની એ તે બનાવેલું ને તે સ્કૂલવાળા તે લોકો વિડીયોને એમ બનાવે તે સ્પોન્સર એમ નહીં મળે તે આશીષ ચંચલાલીને સ્પોન્સર એમ નહીં મળે તો આશીષ ચંચલાલીને તો જરૂર એમ વિડીયોને એમ જોઈ લે એમ મોહે ને તો તેવું જ એમ પેલો સ્કૂલને એમ એક્ટિંગને એમ કરીને એમ તે સનને એમ આવે ને એમ તેવું જ એમ મેં તો પેલા ફોરેનરની વાત કરવાનો મોટો એટલે પેલા હું કે પેલું ઇંગ્લિશમાં એ લોકો કે એટલે પેલું હિન્દીમાં ને ભોયાની તે તો સનને એમ કહેતા મોટા ભોયાન કંઈ કરીને અરે યાર ફોને અંગ્રેજી તે મારા હિસાબથી મેં બોલી દેમ એ યાદને એમ નથી આવતો ને તો તે ઇંગ્લિશને એમ બોલતા ને એમ હોય એટલે તે લોકોને એમ હોય તે હિન્દીમાં ને એમ સાઈડ ડબને એમ કરલું ને હોય હા મેં આ રીતે એમ ખાઈ કાઢલું ને હોય તે સિમ્પલી એમ સ્કૂલ આશીષ ચંચલાલી જેવું સ્કૂલવાળું ને એમ તે ઓકે તો તમે બેક
બેક બેન્ચરને બનેલો હોય એટલે પછાડીને બેહેલો હોય એટલે તેને એમ બેટીને એમ કેટેનો હોય તે 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 આ બાજુને એમ જોટોનો હોય તે મને પસંદ એમ આવી ગયેલી હોય એટલે એમ તે અલગ સ્ટોરીને એમ છે ને તે મારી 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 પસંદ એમ બટલાને એટલે સ્કૂલની સ્ટોરી જેમ તે પસંદ એમ આવી ગયેલી ને હોય તમે હાઈ નેમ કેટો હાઈ એમ કટ્ટનો મોટી હાઈ નેમ કટ્ટનો મોટી હાઈ નેમ કટ્ટનો ટીવી હાઈ નેમ કટ્ટીનો મોય તો હંબે એમ પેલા બાકીના મારા કેરેક્ટર નેમ હોય તે ટીવી મેં બનાવવાના મોટી એટલે આ બાજુ સાઈડ આમ કેરેક્ટર હોય આ બાજુ આ બાજુ એમ બાકીના કેરેક્ટરનું ટીટું ઠારીને તો ટીચરે એમ જોઈ કાઢલું ને હોય ગેસ કરો કયા કેરેક્ટરને એમ ટીચરને બનેલા હે વિલન ઓર મારી મમ્મી એટલે મારી વાઈફ તો તે લોકોને એટલે આ સ્ટોરીના હજુ કેરેક્ટર ચેન્જ થઈ ગયેલા તે કન્ટિન્યુઅસલી વાઈફને બંટાના મોટા સ્ટોરીમાં વાઈફને બંટીને મોટી સ્ટોરીમાં તે વિલનને કન્ટિન્યુઅસલી વિલનને બંટોનો મોટો તે સન નેમ બની ગયેલો તે તો આ બાજુ એમ સર ભરેલું હોય એટલે સર એટલે પેલો હુડીવાળો ને વિલન હોય તે સન નેમ હોય તે એમ જોઈ કાઢલું એ હું તમે કરીને એમ તે કેટર નામ હોય તે બીજી એમ ટીચર નેમ હોય તેને એમ કે નેમ તમારી કમ્પ્લેન્ટ નેમ કરવાના એમ તે નેમ એટલે અમને એના પછી એમ અમને બંધોને એમ આઈટમ દિવાલ પાસે એમ ભરીને બદલાય એમ તે તો ત્યારે સાઈડ એમ ગ્રીન સ્ક્રીન એમ આવી ગયેલી ને તો તે સર હોય તે ટીચર હોય તે હાથીને એમ બદલાવું તે મેં અગર બેગ બેચરમાં બહેલો ને હોય તે એટલે ગ્રીન સ્ક્રીનથી એમ હું નહીં થયા એને તો તે મેં અલગ જ એમ બનાવવાના તો તે એને બહેરેલો હોય और आइटम हाई नम कट्टोनो मई ते नम अलग नम बटला नम ते मैं भी हूँ सोचता नम छे तो आटलम बंद नम हमने ऊपर रख लो मैं आइटम भरेलो नम के एक मिनट और ये भरेली नम हाथ नेम चेंज नम थी जाऊँ आ हाथ में पकड़ी राखेलू रोटू और आ हाथ में पकड़ी राखेलू फोन ने तो टेनथी एम खबर न पड़े तो आ बाजू एटले ते बेटी ने कैरेक्टर ने केटर न मोटो ते भरेली न मोटी और आ बाजू हाथ दुखी गया मारी तो आ बाजू मैं भरेलो मोटी तो अंदर ने बोला ने ते बराबर स्टोरी ने ठाहे ने जो सॉरी भूली गेला ने नील बाइटिंग ने बोलू ने तो इतने बोला ने
તે ટેબલ એવનું વાત નેમ કરી લો તો તેનું જેમ તે હાંબે એમ ટેબલ નેમ હોય આ પ્રિન્સિપલ નેમ બેહી રહેલું તો મારા ભાઈ એક જ કોસ્ટ્યુમ નેમ હોય તો તે તે બીજી ટીચરને એમ કમ્પ્લેન્ટ નેમ કરેલી હતી તે સરી એમ કમ્પ્લેન્ટ નેમ કરેલી એટલે તે પહેલી ટીચરને એમ બદલાયેલી નેમ હતી તે જેમ તે ટીચરને બેહેલી નેમ હોય એટલે બ્લેક એટલે સેમ જ કેરેક્ટર નેમ હોય એક મિનિટ સેમ જ કેરેક્ટર નેમ હોય પણ નિભાવવાનો તો સેમ જ છે ને તે 4 છે યા 10 છે 12 છે ને 20 છે યા 1000 છે તે મેચ છે તો તે સેમ પેલો બ્લેક ને કઈ કપડાને પહેરી રાખેલે ને હોય એટલે સેમ જ કેરેક્ટર તે એમ કીધેલું નામ હોય કમ્પ્લેન્ટ નેમ કરેલી નામ હોય તે ટીચરે એમ કમ્પ્લેન્ટ કરેલી ન હોય તે સરીએ કમ્પ્લેન્ટ કરેલી ન હોય એટલે ટીચર તે જ એમ બહેલી નામ હોય એટલે પેલું ડેશ પણ એમ બહેરી લીધું હોય તો ગ્રીન સ્ક્રીન એમાં આવી ગયેલું ન હોય તો સાઈડ એમ બંડોને એમ આટલી દિવાલમાંથી ને એમ આવતા ને એમ બદલાવું એમ તો બંડો એમ દિવાલમાંથી ને એમ આવે ને તો પહેલે મેં ઊભો રહેલો હોય और બીજી એ ઊભો રહેલી ન હોય તો બંડો એમ સર ઝુકાઈ રાખેલું હોય યા ટેન્શનમાં હોય હું થાય ને એમ તે તો અમને એમ માની લે મેં ટેન્શનમાં છે ઓર પેલી એમ ગભરાટમાં છે એમ પેલું શું કે ફિંગર એમ એક મિનિટ ફિંગર એમ કડિયા કરતી ને હોય એક મિનિટ નાઈ યાર એટલે જ મેં આવું સ્ટોરીમાં એટલે જ સાઈડ મેં આવી બધી સ્ટોરીમાં ને ઘૂસતા ને એમની હતા એટલે સ્ટોરીને એમ કરવાની એમ કોશિશ ને એમ નહીં કરતો वैसे આ સિમ્પલી એમ બની જાય ને બસ અલગ અલગ ખુરશી પર બેસવાનું ને અલગ અલગ કેરેક્ટરને કરવાનું ને આ વધારે એમ એડિટિંગ આસન પડી જાય ને શરૂઆતના હજુ ને તારે ગ્રીન સ્ક્રીન ને નહીં હોય ને તારે હા ગ્રીન સ્ક્રીનના હજુ ગ્રીન સ્ક્રીન વગરના હજુ ને આલ્લું સારું ને છે ને और एक बात और કહેવાનું તે મારા બેટીના બાલને કોઈને કીધેલા ને તે જ ને હોય એટલે સેમ જ કેરેક્ટર ને હોય પણ તે સ્કૂલવાળી સ્ટોરીમાં અલગ અલગ એટલે તે મારી એમ બેટી એમ કેતો ને હોય તે મારી પસંદ એમ બદલાય ને તે મારી વાઈફ નેમ હોય તે ટીચર એમ બદલાય ને તે વિલન એમ હોય તે સર નેમ બદલાય ને તે પ્રિન્સિપલ બી એમ બદલાય ને તે ટીચર ને એમ કીધેલું ને હોય તે પ્રિન્સિપલ બી બદલાય ને તે તો અરે અમે બંડો ગભરાઈને આવી ગયેલા ને હોય તેના પછી ને બોલ્યો જ નહીં મારું બી હું દિમાગને ડબલ થિંકિંગ ને ચાલી ગયેલું તો એટલે અમે ગભરાઈને એમ રેલાનું હોય
બસ તે જેમ ગભરાઈને એમ રેલાને મુય બસ આમ તેમ જોયા કરતા मुई आम तेम जोया करता मुई और या एक दूसरा ने हम जोया करता मुई एक मिनट आ बाजू मैंने जोटो न मुई और ये मने जोटी न मुई हूँ नाम ते बस हाय हेलो मैम काम काम થઈ ગયું નમતે या સ્ટોરીમાં એમ બી હોઈ શકે ને રોજના હાય હાલો ને એમ કરતો ને મેં ટીવી ક્લાસ ચાલુમાં હા એમ બી હોઈ શકે ને ક્લાસ ચાલુમાં એમ હાય હાલો ને એમ કરતો ને મેં તો ટીચર લોકોને એમ ગુસ્સાનામાં આવી ગયો નમતે તો સરીએ ટીચરને બોલાવ્યો ને એમ એના પછી બંડો ટીચરે એમ કમ્પ્લેન્ટને એમ કરી और आई टाइम અમે બંડો એમ સ્કૂલ પ્રિન્સિપલ પાસે એનામાં આવી ગયો તો અગર પેરેન્ટ્સને બદલાવાનું તમને ખબર છે એમ પેરેન્ટ્સને કોણ હોય તે જેમ सेम कैरेक्टर ये क्योंकि हमारा पास अलग अलग कॉस्ट्यूम नेम नहीं है ना तो ते मम्मी है ते मम्मी बने हैं नम ते पप्पा है ते पप्पा જ બને है नम એટલે બંડોના મમ્મી પપ્પાને તે જ બનાવે પણ એમાં બી કહાનીનું ટ્વિસ્ટ ને છે બસ એક એટલે મારી તરફથી એમ ખાલી મમ્મી એમ આવેલી ને મોહે और એની તરફથી ને એમ ખાલી પપ્પાને મારેલો હોય એટલે એક જ કેરેક્ટર ને વરના और झोलमाल ને એમ થઈ જાય તો એ ટાઈમ મમ્મીને એમ આવી ગયેલી ને મોય એટલે ફોન કરીને એમ બોલાવેલો ને મોય સાહેબ એમ કંઈ પેલું ફોન બી રાખી શકો ને પેલો રમકડો વાળો ને ટેન્ટીને ફોન ને એમ કરતા ને માટે ફોન ને એમ કરીને એમ બોલાય ને એમ તે એના પછી બોલાઈને એમ તો એ લોકો બી એમ દિવાલમાંથી ને એમ આવતા ને એમ और અમે પછાડીને એમ બેકગ્રાઉન્ડમાં હોય તો બંડોને એમ પૂછતા ને હું થયું ને એમ તે या એવું બી મેં કહી શકું બસ ભાઈ બહેનને મળતા ને તે હાય હલો ને કર્યા કરતા ને મળતા ના એ વધારે અજીબ ને એમ થઈ જાય તો તે બોલાવી લીધેલા ને તે સાંભળે એમ આટલે મેં ઉભરેલો છે તે તા મમ્મીને ઉભરેલો હોય તે પૂછે ને હું થયું ને અમને ફોન કેમ કર્યો ને તે તો આટલે એમ ડેડને ઉભરેલો તે બી એમ કહે ને હા ફોન ને એમ કેમ કર્યો મને બી જાણવાનું છે તો આટલે પ્રિન્સિપલને એમ કહીને આ લોકો બહુ દિવસથી ને એમ જોટીને એમ છે એક દૂસરાને હાય હલો ને એમ કરતા ને એમ છે ગિફ્ટ ને એમ આપતા ને એમ છે એટલે મેં બીજા લોકોની બી એમ સ્ટોરીને એમ સાંભળેલી ને એમ છે એટલે વધારે જેમ કંઈ અલગ નહીં તો એટલે અમે એક દૂસરાને હાય ને એમ કરતા ને મટા તે બી ક્લાસ ચાલુમાં ને યા એમ કહી શકું એ લોકો ક્લાસ ચાલુમાં ને એક દૂસરા હાથે ને વાત ને એમ કરતા ને મટા તે જ એમ
તો કમ્પ્લેન્ટ એમ છે એમ તમારા બંધોને મા બાપને એક મિનિટ અરે એક મિનિટ તેને હજુ બોલ્યો ને તેને હજુ એક્સક્યુઝ મી સોરી ઓકે ખાસી નામ કરી નથી તો કમ્પ્લેન્ટને એમ છે ને એ લોકો ક્લાસ ચાલુમાં ને વાતને એમ કરતા ન હતા એવું કરવાને એમ નહીં જોઈએ એમ તે ત્યારે મેં કઈ બી સ્ટોરીને એમ બનાવી દેવાનો તે અમને તો એ જ સ્ટોરીને એમ થાય ને તો એ તેને એમ કમ્પ્લેન્ટ એમ કરે ને और અમને ને સંભળાવો કરતા મમ્મી લોકોને મારા પપ્પા લોકોને સંભળાય નથી તો એને બસ એટલું ને કીધું ને પાછા દિવાલમાં ને ગાયબ ને થઈ જાય એટલે તઈ સાઈડ એમ દિવાલમાં એમ ગાયબ ને થઈ જાય હવે અમે બી એમ ગાયબ ને થઈ જાય એમ એટલે કમ્પ્લેન્ટ ને કરીને અમને ઘરને મોકલાઈ દે और ઘરે ને દાંત ને પડે ને તો આટલે અમે એમ જોઈને આ જ ઘરને જોઈને આટલે જ પડદા પાસે ઊભા રહીને તેને એમ દાંતતા ને બેટીને એમ દાંતતા ને આઈટમ કરવાનું ને એટલે પપ્પા એમ દાંતતા ને બેટીને થી और सेम एम एटम तो पोजीशन जरक चेंज एम जोम तो सेम एम पोजीशन नहीं थी गई એટલે પહેલે સ્ટાર્ટિંગમાં એમ કીધેલું ને મોટું બેક બેન્ચ ને આટલા બેહેલો ને હોય તો અમે આટલા બેહેલો હોય તો સ્ટોરીના હિસાબથી આટલે મેં બેહેલો હોય और સ્ટોરીના હિસાબથી ને આટલે તે પોયરી હોય તે ગરબડને એમ કરેલું ને હોય વાતને એમ કરેલી ને હોય ક્લાસ ચાલુમાં ને તેને આટલે ને દાંતને એમ લગાવવાનું એના પપ્પાને આટલે દાંતને એમ લગાવે એટલે પોળ્યાની જગ્યા પર પોયરી આવી ગઈ ને તેવું થઈ ગયું તો આટલે એમ એવું થઈ ગયું પોળીની જગ્યા પર પોયરો આવી ગયો તો એ તેને મેં ઉભરેલો ને મને દાંતને એમ લગાવીને આ ટાઈમ કર્યું ને એમ કે અમારું નાકને એમ કપાઈ નાખ્યું ને એમ તે और मैं सर झुकाई रखेलो ए बी सर ने झुकाई रखेलो नमती बस आटले ज वीडियो ने एंड थी जाए न तारे साइड में वाट ने एम कट्टो न मई आ मरी एम स्टोरी ने मटी आ मारी स्टोरी ने मटी तमने केवी लागी नमती તારે સાઈડ એવી રીતે એમ બોલવાનું ત્યાંથી જ મેં પૂરું એમ કનેક્ટ ને એમ કરવા લાગી ગયેલો તો એટલે જેમ સ્ટોરીને એમ થાય ને એમ તે
ચાલે એ બોલ્યું નમ તો તે જેમ બોલી દઉં તાલું તમને વિડીયો નમ કેટ એમ ગયું નમ એટ નમ બોલવાના એમ તે એના પછી આમ और कई नम जोटो और कई एम એટલે સેમ જ એમ બોલવાના એમ તે હમણાં બોલવાના એમ તે અગર તમને વિડીયોને એમ ગમ્યું તો લાઈક ને એમ કરજો ને और એમ સ્ટોરીને એમ જોઈતું ન હોય યા તમારે એમ સ્ટોરીને એમ કરવાનું ન હોય તો મને કહેજો ને કોમેન્ટમાં નેમ ખુલ્લું નેમ છે તો તેમાં લખી દેજો ને તમારી અલગ સ્ટોરી તે મેં કોશિશ નેમ કરવાની એમ તે એટલે મારી અલગ સ્ટોરી છે તો તમારી બી અલગ સ્ટોરી ને મોહે કોઈની હારી કઈ અહમ યા કોઈની આમ ખોફનાક હોય યા ડાર્ક નેમ હોય ને યા વધારે ડાર્ક નેમ હોય ને યા વધારે જેમ કોઈની રંગીન વાલી નેમ હોય એટલે બધાની એમ અલગ અલગ સ્ટોરી નેમ હોય હારી નેમ બોડી નેમ તે દુનિયામાં તો કેટલા બધા લોગ નેમ છે નેમ તે કેવી બી સ્ટોરી નેમ થઈ શકે ને वैसे थैंक यू फॉर वॉचिंग लाइक एंड सब्सक्राइब और कमेंट में कह देजो तमारी स्टोरी नेम कह देजो अगर तमे मारा पासેથી कई स्टोरी नेम बनाववाना मांगता छे फ्यूचर में कोशिश नेम करवाना जरूर आई स्टोरी नेम बनावो नमते कैरेक्टर ने हाटे शायद तारे आईटे ज नम कहेवाय अरे हजू बी टीच लागी रहेलो नम आईटे पछी आईटे नम कहे नम तो ए ज स्टोरी नेम तमारा मन में ते स्टोरी नेम ठाटी ने या कॉमिक बुक जेवी कई स्टोरी नेम ठाटी ने એટલે કોઈ બી એમ સ્ટોરી ને તમારા મનમાં વિચારને ઠાટીને હારી યા બુરી ને તે કહેજો ને તે વૈસે તમારું ઇન્સ્ટાગ્રામ ને એવું બધું ને કહે છે હા છે તો ખરી પણ તે બંને એમ છે ને शायद मैं पासपोर्ट नेम भूली गया ओके थैंक यू फॉर वॉचिंग गुड बाय और लाइक एंड सब्सक्राइब कमेंट जरूर करजो ने अगर नहीं करवानो तो तमारी मर्जी ओके थैंक यू फॉर वॉचिंग लाइक एंड सब्सक्राइब goodbye finally goodbye